हेलो दोस्तों, फायर जीके ट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં આપણે જે છે એ દિલ્હી સલ્તનત કાળની જે સ્થાપત્ય કલા છે એમના વિશે આજે વિગતવાર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। દોસ્તો, અગાઉના વિડીયો જો તમે ન જોયા હોય તો તમને ખાસ વિનંતી છે કે સૌથી પહેલાં તમે ઇન્ડેક્સ વાઇઝ જે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપણે સમજી રહ્યા છે તો એનો એક પછી એક ટોપિક તમે સમજો। ડાયરેક્ટ તમે વચ્ચેથી એક એક વિડીયો તમે જોશો અથવા તો ડાયરેક્ટ તમે વચ્ચેથી કોઈ પણ ટોપિક સમજશો તો તમને અગાઉના જે છે એ ઇતિહાસની તમને ખબર નહીં હોય, જેથી કરીને તમને જે છે એ વચ્ચેનો વિડીયો સમજાશે નહીં। તો તમે અગાઉના વિડીયો ક્રમિક જોતા જાઓ અને પછી તમે આ વિડીયો જોશો તો તમને ખૂબ જ મજા આવશે। તો દોસ્તો, શરૂઆત કરીએ સ્થાપત્ય કળા વિશે। તો ભારતમાં આ કાળમાં જે છે એ ભારતીય ઇસ્લામી કળાનો જે છે એ વિકાસ થયો હતો। મતલબ કે જે દિલ્હી સલ્તનત કાળની જે સ્થાપત્ય કલા જે છે એ જે સ્થાપત્ય છે એની અંદર જે છે એ હિન્દુ અને ઇસ્લામ એ બંને કળાનું જે છે એ મિશ્રણ જોવા મળે છે। મતલબ કે આ જે તબક્કો જે હતો સ્થાપત્ય કલાનો એ સમય ભારતીય ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ભારતીય ઇસ્લામી કળા। તો મુખ્યત્વે હિન્દુ જે છે, બૌદ્ધ છે, જૈન છે, એ જે છે એમની વાસ્તુકલાનું પણ જે છે એ આની અંદર છે એ મિશ્રણ જોવા મળે છે। તો આપણે અગાઉ હવે પછીના જે સ્થાપત્ય કલાના જે નમૂના જોઈશું અથવા તો સ્થાપત્ય કલામાં જે ઇમારતો આ સમય દરમિયાન બની એની અંદર તમે જોશો કે આ હિન્દુ, બૌદ્ધ અને જૈન એ ત્રણેય વાસ્તુકલાનું મિશ્રણ છે એ એમની સ્થાપત્ય કલામાં જોવા મળશે। તો દોસ્તો, જે દિલ્હી સલ્તનત કાળની જે સ્થાપત્ય કલા છે એની પ્રમુખ વિશેષતા શું છે? તો કે મહેરાબ અને ગુંબદ, તો ખાસ યાદ રાખજો। એ સિવાય આપણે જોઈએ તો જે કુતુબુદ્દીન એબક હતો, કુતુબુદ્દીન એબક, એણે સર્વપ્રથમ જે છે એ કુબત ઉલ ઇસ્લામ નામની જે છે એ ભારતમાં બનેલી પ્રથમ જે છે એ તુર્ક મસ્જિદ છે એ એણે બનાવડાવી હતી। અને આ જે પ્રથમ એવી તુર્ક મસ્જિદ હતી જે ભારતમાં જે છે એ ભારતમાં બનેલી પ્રથમ તુર્ક મસ્જિદ જે છે એ કઈ ગણાય છે? કુબત ઉલ ઇસ્લામ। અને કોના દ્વારા બનાવવામાં આવી હતી? કુતુબુદ્દીન એબક દ્વારા। અને ક્યાં આવેલી છે? દિલ્હીમાં। અને 1197ની અંદર જે છે એ આનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો દોસ્તો, આ જે કુબત ઉલ ઇસ્લામ જે છે જે મસ્જિદ જે છે એ શેના ઉપર બનાવવામાં આવી હતી? તો કે અગાઉ જે છે એ દિલ્હીની અંદર રાય પિથોરાનો કિલ્લો હતો, એ રાય પિથોરાના કિલ્લાના માં જે છે એ જૈન મંદિર હતું અને ત્યારબાદ એના ઉપર વિષ્ણુ મંદિર બન્યું અને એ ધ્વસ્ત થતાં એના અવશેષો ઉપર જે છે એ આ જે છે એ કુબત ઉલ ઇસ્લામ મસ્જિદનું છે એ નિર્માણ છે એ કુતુબુદ્દીન એબક દ્વારા કરવામાં આવ્યું હતું। એ સિવાય ઈસવીસન 1200માં જે છે એ રાજસ્થાનના અજમેરની અંદર જે છે એ ઢાઈ દિન કા ઝોપડા જે છે એ મસ્જિદનું નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું। એ પણ કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું? કુતુબુદ્દીન એબક દ્વારા। તો દોસ્તો, આ જે મેં પિક્ચર છે એ ઢાઈ દિનના ઝોપડાનું જે છે એ અહીંયા મૂક્યું છે। તો તમે જોઈ શકો છો કે આ જે ઢાઈ દિન કા ઝોપડા જે છે એ એની પહેલાં જે છે એ જગ્યાએ શું હતું? તો કે એક સંસ્કૃત મહાવિદ્યાલય હતી અને હિન્દુ રાજા હતા, એણે આ સંસ્કૃત મહાવિદ્યાલયનું નિર્માણ કર્યું હતું અને એને ધ્વસ્ત કરીને એના ઉપર શું બનાવવામાં આવી? આ મસ્જિદ બનાવવામાં આવી। તો અહીંયા અંદર તમે જઈને જોશો તો તમને ઘણા જે છે એ આ સંસ્કૃત મહાવિદ્યાલયના જે છે એ શિલાલેખ પણ એની અંદર જોવા મળે છે અને હિન્દુ જે છે એની સ્થાપત્ય કલા, વાસ્તુકલાનું જે છે એ એનું જે છે એ કળા પણ એની અંદર તમને જોવા મળશે। તો બંને જે છે એ હિન્દુ અને ઇસ્લામ એ બંનેની જે કળાનું જે છે એ મિશ્રણ છે એ ઢાઈ દિન કા ઝોપડા છે। તો ઢાઈ દિન કા ઝોપડા નામ કઈ રીતે પડ્યું? તમને કદાચ એવું જે છે એ મનમાં થતો હશે પ્રશ્ન, તો એવું વિચાર એવો થિંકિંગ પણ છે આની પાછળનું કે ભાઈ અઢી દિવસની અંદર જે છે એ આ મસ્જિદનું છે એ નિર્માણ કરવામાં આવ્યું હતું। તો એ વિચાર સાચો છે કે ખોટો છે, અથવા એ જે છે એ જે ઉલ્લેખ જોવા મળે છે એ સાચો છે કે ખોટો છે એ નથી ખબર, પરંતુ એવી લોકવાયકા છે કે અઢી દિવસની અંદર જે છે એ આ મસ્જિદનું નિર્માણ છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ભૂતો દ્વારા કરવામાં આવ્યું હતું। અને અમુક લોકો એવું પણ કહે છે કે ભાઈ
રાજસ્થાનના અજમેરમાં આ જગ્યા ઉપર પહેલાં જે છે એ 2.5 દિવસનો છે એ મેળો ભરાતો હતો. એટલા માટે અહીંયા આનું જે મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું એનું નામ શું પાડવામાં આવ્યું? ઢાઈ દિન કા ઝોપડા. તો આ જે છે એ વાત હતી ઢાઈ દિન કા ઝોપડાની. એ સિવાય જોઈએ તો ઇસ્લામ ધર્મમાં જે છે એ જીવિત વસ્તુઓનું અંકન જે છે એ શું છે? પ્રતિબંધિત છે. મતલબ કે ઇસ્લામ ધર્મની અંદર જીવિત જે વસ્તુઓ હોય એનું જે છે એ સ્થાપત્ય કલામાં અંકન છે એ કરવામાં આવતું નથી, એના ઉપર પ્રતિબંધ છે. તો એના કારણે જે છે એ મોસ્ટ ઓફ જે ઇસ્લામિક વાસ્તુકળા જે છે એની અંદર જીઓમેટ્રી તથા લખાણની જે ડિઝાઇન છે એ શું કરવામાં છે? અંકિત કરવામાં છે એ સમયમાં આવતી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો એ સિવાય જે છે એ દિલ્હી સલ્તનત કાળમાં જે છે એ મુખ્ય સ્થાપત્ય જો કોઈ હોય તો એ છે કુતુબ મિનાર. તો કુતુબ મિનાર જે છે એ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. મતલબ કે અમુકમાં કુતુબ મિનાર કહે છે, અમુક જગ્યાએ કુતબ મિનાર એવું નામ છે, અમુક જગ્યાએ કુતુબ મિનાર નામ છે. તો કોઈ પણ નામ છે એ તમે જે છે એ સાચું કહી શકો છો. તો કુતુબ મિનારનો અર્થ થાય છે વિક્ટરી ટાવર, મતલબ કે વિજય સ્તંભ. અને એ ક્યાં આવેલો છે? દિલ્હીની અંદર છે એ આવેલો છે. અને કુતુબુદ્દીન એબક દ્વારા જે છે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને એવું કહેવાય છે કે જે કુતુબુદ્દીન બખ્તિયાર કાકી જે હતા સૂફી સંત, ઈસવીસન 13મી સદીમાં જે છે આ સંત થઈ ગયા છે કુતુબુદ્દીન બખ્તિયાર કાકી. તો એની યાદમાં જે છે એ આ કુતુબ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કેમ કે કુતુબ મિનાર જે છે દોસ્તો ઈસવીસન 1232માં ઇલ્તુત્મિશ દ્વારા જે છે એ પૂર્ણ કરવામાં આવ્યો હતો, એનું નિર્માણ છે પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ એ પછી પણ એમાં ઘણા સુધારા વધારા જે છે એ પછીના સુલતાનોએ છે એ કર્યા હતા. તો એવું પણ કહેવાય છે કે ભાઈ જે શમસુદ્દીન જે હતો, શમસુદ્દીન ઇલ્તુત્મિશ, એ શું હતો? કુતુબુદ્દીન બખ્તિયાર કાકી જે આ સૂફી સંત હતા એનો છે એ શું હતો? ભક્ત હતો. તો એની યાદમાં પણ જે છે એ કદાચ કુતુબ મિનારનું નિર્માણ છે એ થયું હોય એવી જે છે એ ઇતિહાસમાં છે એ ટૂંકમાં જે વર્ણન છે એ જોવા મળે છે. તો એ સિવાય ઇલ્તુત્મિશ વિશે જોઈએ તો ઇલ્તુત્મિશ છે એ મકબરા શૈલીનો છે એ શું હતો? જન્મદાતા હતો. અને મકબરા શૈલીથી એણે સર્વપ્રથમ જે છે એ સુલતાન ગઢીનો મકબરો જે છે એ બનાવ્યો હતો. એ સિવાય આગળ જોઈએ તો ઇલ્તુત્મિશે જે છે એણે ઇલ્તુત્મિશનો પોતાનો મતલબ કે પોતાનો જ મકબરો પણ એણે બનાવ્યો હતો, જેનું નામ એણે આપ્યું હતું કે ઇલ્તુત્મિશનો મકબરો. એ સિવાય બદાયુંની અંદર જામા મસ્જિદ બનાવી હતી. અને નાગોરની અંદર છે એ અતરકીનનો દરવાજાનું નિર્માણ છે એ કોણે કર્યું હતું? ઇલ્તુત્મિશે કર્યું હતું. તો દોસ્તો અહીંયા જ્યાં જ્યાં મને જરૂરી લાગ્યું ત્યાં મેં જે છે એ પિક્ચર પણ મૂક્યા છે, જેથી કરીને તમને છે એ ટોપિકની અંદર ઇન્ટરેસ્ટ જળવાઈ રહે. તો આ કુતુબ મિનારનું છે એ ચિત્ર છે. આગળ જોઈએ તો સ્થાપત્ય કલામાં તો ગ્યાસુદ્દીન બલબન. તો બલબને પણ જે છે એ મૃત્યુ પહેલાં જે છે એ પોતાનો જ મકબરો છે એ એણે બનાવ્યો હતો, જેનું નામ એણે શું રાખ્યું હતું? લાલ મહલ. તો જે આ લાલ મહલ છે એ વાસ્તવમાં સાચા રૂપથી જે છે એ મહેરાબોનું જે છે એ પ્રચલન છે એ ક્યાંથી શરૂ થાય છે? આ લાલ મહલનું જે નિર્માણ જે બલબને કર્યું ત્યાંથી જ તે સાચા રૂપથી જે છે એ મહેરાબોનું પ્રચલન છે એ શરૂ થયું હતું. અને લાલ મહલ જે છે એ શુદ્ધ ઇસ્લામી પદ્ધતિથી નિર્મિત ભારતનો છે એ પ્રથમ મકબરો છે. તો દોસ્તો ખાસ આ ટોપિક યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શુદ્ધ ઇસ્લામી પદ્ધતિથી નિર્મિત ભારતનો પ્રથમ મકબરો કયો છે? તો કે લાલ મહલ. જે મૃત્યુ પહેલાં જીવિત હતો બલબન ત્યારે એણે પોતાનો મકબરાનું એણે નિર્માણ કર્યું હતું. તો એ સિવાય આગળ જોઈએ તો અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ આપણે થોડી. તો અલાઉદ્દીન ખિલજી જે છે એણે એક જમાત મસ્જિદનું નિર્માણ કર્યું હતું. તો આ જમાત મસ્જિદ જે છે એ નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ ઉપર છે એ બનાવવામાં આવી હતી. એ સિવાય સિરી મહલનું નિર્માણ કર્યું અને હજાર ખંભા મહેલનું નિર્માણ કર્યું. આ હજાર ખંભા મહેલ જે છે એ પૂર્ણતયા ઇસ્લામી પદ્ધતિથી છે એ બનાવવામાં આવ્યો હતો. આગળ જોઈએ તો મુહમ્મદ બિન તુગલક વિશે વાત કરીએ. તો મુહમ્મદ બિન તુગલકે જે છે એ દિલ્હીની અંદર
જહાંપના નગરનું જે છે એ નિર્માણ કર્યું હતું અને તુગલકાબાદની અંદર આદિલાબાદનો કિલ્લો બનાવડાવ્યો હતો. ફિરોઝ શાહ તુગલક જે છે એણે ફિરોઝાબાદનું નિર્માણ કર્યું, ફિરોઝ શાહ કોટલાનું નિર્માણ કર્યું. એ સિવાય ખાને જહાં તેલંગાણીના મકબરાનું જે છે નિર્માણ છે એ કોણે કર્યું હતું? ફિરોઝ શાહ તુગલકે કર્યું હતું. અને ખાને જહાં તેલંગાણીના મકબરાનું જે નિર્માણ છે એ ફિરોઝ શાહ તુગલક દ્વારા કઈ જગ્યાએ કરવામાં આવ્યું? દિલ્હીની અંદર કરવામાં આવ્યું. અને આ જે છે એ મકબરો પ્રથમ અષ્ટભુજાકાર મકબરો છે. તો ખાસ યાદ રાખજો, પ્રથમ અષ્ટભુજાકાર મકબરો કયો? તો કે જે આ ખાને જહાં તેલંગાણીનો જે મકબરો છે એ સર્વપ્રથમ કોણે જે છે એ ફિરોઝ શાહ તુગલકે છે આ પ્રથમ અષ્ટભુજાકાર મકબરો બનાવ્યો હતો. દોસ્તો એ સિવાય સિકંદર લોધી, તો સિકંદર લોધીએ છે એ 2 ગુંબજવાળી ઇમારતોનું છે એ નિર્માણ કર્યું હતું. તો તમે મોસ્ટ ઓફ જોશો તો એ પહેલાં જે છે સિકંદર લોધીની પહેલાં એ 1 ગુંબજવાળી ઇમારતો જોવા મળતી, પરંતુ સિકંદર લોધી આવ્યા પછી એણે સ્થાપત્ય કળામાં ફેરફાર કરીને 2 ગુંબજવાળી ઇમારતો અને મસ્જિદો અને મસ્જિદોનું નિર્માણ શરૂ કર્યું. એ સિવાય અમુક ઊંચા ગુંબજવાળા ઇમારતોનું પણ એને નિર્માણ છે એ કર્યું હતું. એટલા માટે જ જે છે એ લોધી કાળને મકબરાનો કાળ કહેવામાં આવે છે, કેમ કે લોધી કાળની અંદર રાજા 3 જ થયા, પરંતુ જે છે એ લોધી કાળને મકબરાનો કાળ કહેવામાં આવે છે, કેમ કે વધારે જે છે એ મકબરા કયા કાળમાં બન્યા હતા? તો કે લોધી કાળની અંદર બન્યા હતા. તો દોસ્તો આ જે છે એ દિલ્હી સલ્તનત કાળના જે સ્થાપત્ય કળાના મહત્વના પોઈન્ટ જે છે એ આપણે જોઈએ. હવે પછીના વિડીયોમાં આપણે જે છે એ સંગીત કળા અને ચિત્રકળા વિશે છે એ વિગતવાર ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર.